નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ફરજ પરના 5 પોલીસ કર્મીઓના ઘટના સ્થળે જ મોત થયા છે અને 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે। આ અકસ્માત વહેલી સવારે થયો હતો જ્યારે એક ઝડપી ટેલર પોલીસ બોલેરો વાહન સાથે સામસામે અથડાયું હતું। ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશનની સામે આ અકસ્માત થયો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો પ્રાથમિક માહિતી મુજબ પોલીસ વાહન ફરજ પર હતું અને વિરુદ્ધ દિશામાંથી આવતા ટેલર સાથે સામસામે અથડાયું અને ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરો સંપૂર્ણપણે નાશ પામી હતી। APR જવાન કાશીરામ ભોઈ અને દેવદત્ત ડ્રીલ ઇન્સ્પેક્ટર નિરંજન કુજુર, APR હવાલદાર લિંગરાજ ધેરુદાર અને હોમગાર્ડ ભક્તબંધુ મિદાનું ઘટના સ્થળે જ મોત થયું છે। અકસ્માતમાં APRના 2 જવાનો અને 1 સાર્જન્ટ ગંભીર રીતે ઘાયલ થયો છે। સ્થાનિક રહેવાસીઓ અને પોલીસની મદદથી બધા ઘાયલોને તાત્કાલિક ઝારસુગુડા જિલ્લાના મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલોની હાલત ગંભીર છે અને તેઓ નજીકની તબીબી દેખરેખ હેઠળ છે। પોલીસ ટેલર ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે બારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।